गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश यूनिट 2 प्रेजेंट कंटिन्यूअस टेंस चालू वर्तमान काल जे सेम 1 માં આપણે અભ્યાસ કરી ગયા હતા, પણ ફરીથી એનું રિવિઝન કરી લઈએ। ચાલુ વર્તમાન કાળ इंग्लिश में टोटल 12 टेंस आवे छे, एमांथी 2 टेंस बनी गया है। सेवन ની અંદર सिंपल पास्ट टेंस सादो भूतकाळ અને બીજો प्रेजेंट कंटिन्यूअस टेंस चालू वर्तमान काळ। सादो भूतकाळ जे क्रियाओ भूतकाळ में पती गई हो, पूरी થઈ ગઈ હોય એ દર્શાવવા માટે सिंपल पास्ट टेंस નો યુઝ થાય છે। જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે, કોઈ ક્રિયા ચાલુ હોય, દાખલા તરીકે રમેશ લખી રહ્યો છે, પાયલ દોડી રહી છે, ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે અંગ્રેજીમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે। જેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના વર્ડ્સ હતા yesterday, last Sunday, last year, last fortnight, એવા જ અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવવા માટે એક વર્ડ્સ આવે છે, એ વર્ડ છે નાઉ। નાઉનો મતલબ થાય અત્યારે, અથવા બીજો અર્થ આવે હમણાં। नाउ NOW नाउ नो मतलब अत्यारे अथवा हमणा। एमा चालू वर्तमान काल शुरू करता पहला કેટલાક રૂલ્સ છે। જેમ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ જેમ આપણે શીખી ગયા એમ અહીં સાદા ભૂતકાળના 7 રૂલ્સ હતા, એમ અહીંયા 4 રૂલ્સ સામાન્ય રૂલ્સ છે। पहलो रूल्स क्रियापद ने आईएनजी लगाना वर्तमान कृदंत बने छे। कोई पण क्रियापद हो तने आईएनजी लगाओ तमे એટલે એ સીધું વર્તમાન કૃદંત બને છે। દાખલા તરીકે ટુ સિંગ SING, સિંગ એટલે ગાઓ, એનું વર્તમાન કૃદંત કરો હોય તો સિંગિંગ SINGING, સિંગિંગ એટલે ગાઈ રહ્યો છે। અહીંયા જે આઈએનજી વાગ્યું છે એ વર્તમાન કૃદંત કહેવાય છે। એટલે પહેલો રૂલ્સ એવો છે કે ક્રિયાપદને અથવા વર્બને આઈએનજી લગાડવાથી વર્તમાન કૃદંત બને છે। બીજી લેવો તો લઈ શકાય ટુ સેલ। ટુ સેલ એટલે વેચવું, SELL સેલ એટલે વેચવું, એનું ઉચ્ચારણ બધા સેલિંગ, SELLING સેલિંગ એટલે વેચી રહ્યો છે, વેચી રહ્યો છે। એ એટલે ટુ બાય, બાય એટલે ખરીદવું, BUY, બાય BUYING, બાય એટલે ખરીદી રહ્યો છે। આ રીતે પહેલા રૂલ્સની અંદર કોઈ પણ ક્રિયાપદ અને ટૂંકાણી પછી આઈએનજી લગાડો એટલે સીધું વર્તમાન કૃદંત બને છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ બને છે। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને ગુજરાતીમાં આઈએનજી જે લાગે એને ગુજરાતીમાં વર્તમાન કૃદંત કહેવાય। આ પહેલો રૂલ્સ। બીજો રૂલ્સ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો એને કાઢી નાખી અને પછી આઈએનજી લગાડવાથી વર્તમાન કૃદંત બને છે। ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢી નાખી અને પછી આઈએનજી લગાડશો એટલે સીધું
વર્તમાન પદનું નથી. દાખલા તરીકે ટુ રાઇટ, WRITE, ઈ આવ્યો તો ઈ છે એને કાઢી નાખવાનો. ટુ રાઇટ નો અર્થ થાય લખવું, WRITING, રાઇટિંગ એટલે લખી રહ્યો છે. અહીંયા જે ઈ હતો ઈ કાઢી નાખી અને પછી આવી. કેટલા વિદ્યાર્થીઓ વર્તમાન પદ બનાવતા હોય એટલે સીધું આ રીતે લખી દેતા છે એક્ઝામની અંદર. ઈ કાઢતા ન ગયા એની લખે એક્ઝામની અંદર ખોટું પડે. એટલા માટે અત્યારે રૂલ્સ બરાબર સમજેલા હોય કે ક્રિયાપદની પાછળ જો ઈ આવતો હોય તો કાઢી નાખી પછી એને ING લગાડવાથી એનું વર્તમાન ઉદંત બને છે. બીજા નંબરમાં ઘણા બધા આવે છે. ટુ કમ, COME, કમ એટલે આવવું, કમિંગ, COMING, આવી રહ્યો છે. એ જ રીતે ટુ ક્લોઝ, CLOS, ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝિંગ, CLOSING, ક્લોઝિંગ એટલે બંધ કરી રહ્યો છે. ઘણા ઉદાહરણ. ટુ ડેકોરેટ, DECORATE, ડેકોરેટ એટલે શણગારવું, DECORATING, ડેકોરેટિંગ, શણગારી રહ્યો છે. એક ટૂંકમાં બીજો રૂલ છે કે ક્રિયાપદને ઈ આવતો હોય તો એને કાઢી ING લગાડવાથી વર્તમાન કૃદંત બને છે. ટુ રાઇટ, ટુ કમ, ટુ ક્લોઝ, ટુ ડેકોરેટ, ટુ શાઇન, શાઇન એટલે ચમકવું. ઘણા બધા છે. ગીવ, GIV, ગીવ એટલે આપવું, GIVING, ગિવિંગ એટલે આપી રહ્યો છે. બે રૂલ્સ 1 અને 2. પહેલો રૂલ્સ તો એકદમ સહેલો, ING લગાડવાથી વર્તમાન કૃત બને છે. બીજો રૂલ્સ છે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો એને કાઢી નાખી અને ING લગાડવાથી એનું વર્તમાન પદ બને છે. રૂલ્સ 3. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજન ઇંગ્લિશમાં 5 સ્વર છે, બાકીના 21 જે છે તે વ્યંજન છે. 5 સ્વર A, E, I, O, U. આ તો કેસેટ તમે ઠેઠ બીજા ધોરણથી ચાલી આવે છે. A, E, I, O, U 5 સ્વર છે ઇંગ્લિશમાં અને 21 વ્યંજન. ટુ ક્લેપ ફોર એક્ઝામ્પલ લો છું. P સ્વર 5 છે, A, E, I, O, વોઇસ, A, E, I, O, U. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન P વ્યંજન છે. તેની આગળનો અક્ષર સ્વર કહેવાય E. આ એ છે સ્વર કહેવાય. અને આખા સ્પેલિંગમાં બીજો કોઈ સ્વર ના હોય, આખા સ્પેલિંગમાં બીજો કોઈ સ્વર દેખાતો લાગે, C વ્યંજન છે, L વ્યંજન છે, તો છેલ્લો અક્ષર બેવડાઈ નહીં. બેવડાનો મતલબ ડબલ કરવાનો. ટુ ક્લેપ નો મતલબ તાળી પાડવી. બેવડાઈને મતલબ ડબલ કરીને ING લગાડવાથી એનું વર્તમાન કૃદંત બને છે. આ રૂલ બરાબર સમજજો. પહેલો રૂલ ઈજી છે, બીજો પણ ઈજી છે, પણ ત્રીજો થોડો સમજવો સહેલો છે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજન મેં કીધું 21 અક્ષર વ્યંજન છે, P વ્યંજન છે. એનો આગળનો અક્ષર જોવાનો, જો સ્વર હોય અને આખા સ્પેલિંગનો બીજો કોઈ સ્વર ના હોય ત્યારે છેલ્લો અક્ષર બેવડાઈને ING લાગે છે. ક્લેપિંગ નો મતલબ તાળી પાડી રહ્યો છે. આવો બીજું ઉદાહરણ. ટુ સ્કીપ, SKIP, સ્કીપ એટલે દોરીથી કૂદવું. P વ્યંજન છે, I સ્વર છે, આખા સ્પેલિંગમાં બીજો કોઈ સ્વર નથી એટલે બેવડા છે. SKIPPING, સ્કીપિંગ એટલે કૂદવું.
રહ્યો છે, દોડીથી કૂદવું. બીજું એક ઉદાહરણ સમજાવો, ટુ ઈટ. ઈટ એટલે ખાવું. આની અંદર નહીં બેવડાય. છેલ્લો અક્ષર વ્યંજન ખરો, છેલ્લો અક્ષર વ્યંજન ખરો, આગળ સ્વર પણ ખરો, પણ એની આગળ બીજો સ્વર છે, બે સ્વર ભેગા થાય છે, એટલા માટે છેલ્લો અક્ષર નહીં બેવડાય. એટલે ધ્યાન રાખવાનું ખાસ કરીને કરીશું. આવા એક્ઝામ્પલ પૂછાતા હોય, આ નિયમ સમજાય એટલે લોકો બેવડી નાખે છે, પછી ઈ એ ડબલ ટી આઈ ની કરી નાખે. નિયમ બરાબર સમજવાનો. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની આગળનો અક્ષર સ્વર આગળનો, અને આ સ્પેલિંગમાં બીજો કોઈ સ્વર ના હોય તો જ છેલ્લો અક્ષર બેવડાય, આમાં નહીં બેવડાય. ઈ એ ટી આઈ એન જી, ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે. તો ક્લેપ, સ્કીપ, ઈટમાં ક્યારે બેવડાય નહીં, કારણ કે ડબલ સ્વર આવી જાય. ડબલ સ્વર આવી જાય ત્યારે અક્ષર બેવડવાનું. એના પછી બેટ, બી એ ટી, બેટ એટલે ફટકાર. છેલ્લો અક્ષર ટી વ્યંજન છે, આગળ સ્વર છે, એ આખા સ્પેલિંગ બીજો કોઈ નથી એટલે બેવડાય. બેટિંગ, બી એ ડબલ ટી આઈ ઈ, બેટિંગ એટલે ફટકારી રહ્યો, ફટકારી રહ્યો છે. તો આ રીતે ત્રીજો રૂલ્સ ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, તેની આગળનો અક્ષર સ્વર હોય, અને આખા સ્પેલિંગમાં બીજો કોઈ સ્વર ન હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને આઈએનજી લગાડવાથી વર્તમાન કૃદંત બને છે. રૂલ્સ 4, છેલ્લો અક્ષર એલ હોય તો એનો છેલ્લો અક્ષર એલ હોય તો બેવડાઈને આઈએનજી લગાડવા તેનું વર્તમાન કૃદંત બને છે. એમાં ત્રણ શબ્દો છે ખાસ કરીને. એક તો છે ક્વારલ, ક્વારલ એટલે ઝઘડવું. તો ક્વારલિંગ, ક્વારલિંગ એટલે ઝઘડી રહ્યા છે. ટુ ટ્રાવેલ, TRAVEL, ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. ટ્રાવેલિંગ, TRAVELING, ટ્રાવેલિંગ મુસાફરી કરી રહ્યા છે. એ જ રીતે કેન્સલ, CANCEL, કેન્સલ, CANCEL, કેન્સલ એટલે રદ કરવું. કેન્સલિંગ, CANCELLING, કેન્સલિંગ એટલે રદ કરી રહ્યા છે. તો આ ત્રણ છે. છેલ્લો અક્ષર આવતો હોય એલ, તો એને બેવડાય એટલે કે ડબલ એલાઇન કરીને લગાડવાનું રહેશે. અહીંયા પણ ટ્રાવેલ, ક્વારલ એટલે ઝઘડવું, ક્વારલિંગ એટલે ઝઘડી રહ્યા છે. ટુ ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટ્રાવેલિંગ મુસાફરી કરી રહ્યા છે. કેન્સલ, CANCEL, કેન્સલ એટલે રદ કરવું, કેન્સલિંગ રદ થઈ રહ્યું છે. તો ફરીથી રૂલ્સ 4 બરાબર. પહેલો રૂલ્સ આઈએનજી લગાડવાથી, બીજો રૂલ્સ છે ઈ કાઢી થશે આઈએનજી લગાડવાથી, ત્રીજો રૂલ્સ સમજાયો કે પાછળ વ્યંજન હોય, આગળ સ્વર, આખા સ્પેલિંગમાં બીજો કોઈ ના હોય તો બેવડાઈને આઈએનજી લગાડવાથી, અને છેલ્લો રૂલ્સ એલ વાળો છે. તો આ ધ્યાન રાખી અને હવે આપણે સેન્ટેન્સ તરફ જઈએ. જેમ ગણિતમાં સ્લોગન હોય છે, સૂત્ર, એમ ઇંગ્લિશમાં પણ એક આખી પેટર્ન આવે છે, વાક્ય રચના એમ કહેવાય છે. એસ એટલે કર્તા, જે નામ હોય, સર્વનામ. એમ ઇઝ આર, એના પછી એમ ઇઝ આર. જો આઈ હોય તો એમ આવે, સિંગ્યુલર હોય તો ઇઝ, એક વચન હોય તો ઇઝ, અને બહુવચન હોય તો આર. આ ત્રણે ત્રણ મૂકી દેવાનું. એમ ઇઝ આર મૂકી દઈએ આપણે તો એક્ઝામને ખાલી પૂછાય, પણ ત્રણમાંથી એક જ હોય. જો આઈ વાક્યની શરૂઆત થતી તો એમ આવે, કોઈ એક વચન હોય તો ઇઝ આવે, અને બહુવચન હોય તો આર. VING નો મતલબ વર્બ આવી ગયો. મેં તમને રૂલ શીખવાય.
એ રૂલ્સમાંથી આઈ ને લગાડવાનું ક્રિયાપદ ઓ એટલે કર્મ ઓબ્જેક્ટ OW એટલે અધર વર્ડ્સ અન્ય શબ્દો એક જ છે ઓન્લી ફોર નાઉ NOW નાઉ નો મતલબ હમણાં તો આપણે સેન્ટેન્સ તરફ જઈએ હવે રાધા અત્યારે ચા બનાવી રહી છે અત્યારે ચા બનાવવાની ક્રિયા ચાલુ છે એટલે અંગ્રેજીમાં મેં કીધું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જો ક્રિયા ચાલુ હશે તો ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ વપરાશે રાધા અત્યારે ચા બનાવી રહી છે તો વાક્ય પ્રમાણે તો સબ્જેક્ટ લેટર રાધા એમ ઇઝ આ ત્રણ ને કોણ રાધા એક જ છે આમાંથી ત્રણમાંથી આઈ હોય તો એમ આવો બહુવચન હોય રાધા એન્ડ સીતા તો આર આવો પણ એક જ છે એટલે રાધા ઇઝ ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે બનાવી રહ્યું બનાવો એટલે મેક ટુ મેક એમ એ કે આ રૂલ્સ ને કીધું કે ઈ આવતો હતો ઈ કાઢી પછી અહીંયા લગાવો મેકિંગ ઓબ્જેક્ટ ટી અને અધર વર્ડ અત્યારે એટલે નાઉ NOW ઘણા ભાઈ લગે રાધા નાઉ એમ લખી નાખે અત્યારે શબ્દ હોય પણ પેટર્ન પ્રમાણે મૂકવાનું કે રાધા ઇઝ મેકિંગ ટી નાઉ રાધા અત્યારે ચા બનાવી રહી છે ફરીથી જોઈએ સબ્જેક્ટ એટલે રાધા એમ ઇઝ આ ત્રણે મૂકવાનું એક જ મૂકવાનું કે રાધા એક જ છે સિંગ્યુલર છે એટલા માટે ઇઝ આવશે જો બહુવચન હોય પ્યુલર હોય તો આર આવે અને એમ એટલે આની વાક્યની શરૂઆત જો આઈ હોય તો સમજી લો કે એમ આવે VING મતલબ ક્રિયાપદ ક્રિયાપદ જોઈ લે બનાવી રહ્યું બનાવવાનો મતલબ અંગ્રેજીમાં આપણને સ્પેલિંગ ખબર હોય કે બનાવવું એટલે મેક MAKE પાછળ ER કાઢી નાખી મેકિંગ ઓબ્જેક્ટ ટી છે કર્મ અધર વર્ડ્સ નાઉ આ જ વાક્યને આપણે નેગેટિવ બનાવો અગાઉ પણ શીખી ગયેલા છીએ આપણે નેગેટિવમાં કશું જ નથી એ નોટ ઇઝ નોટ અને આર નોટ નોટ મૂકવાથી નકાર બની જાય છે તો રાધા ઇઝ નોટ અથવા ઇઝન્ટ લખો તો ચાલે મેકિંગ ટી નેગેટિવ નેગેટિવ નો મતલબ નકાર વાક્ય આ જ વાક્યને ઇન્વર્ઝન મતલબ ઉલટ વાક્ય અથવા પ્રશ્ન વાક્ય તો ઇન્વર્ઝન બનાવો તો આઈ આગળ લાવવાનું આઈ આગળ આવે કેપિટલ રાધાના બીજા નંબરનું એનું નામ છે એટલે ક્યારે સ્મોલ ના થાય રાધા મેકિંગ ટી ના પાછળ ક્વેશ્ચન માર્ક તમને એમ એવું ક્વેશ્ચન માર્ક આપીને યસમાં જવાબ આપો શોર્ટ આન્સર ઇઝ યસ યા તો શોર્ટ આન્સર ઇઝ નો તો યસ વાય કેપિટલ સરસ કોમા કરવાનો રાધા સીમા આવે એટલે સી એસ સ્મોલ કરવાનો ઇઝ આ શોર્ટ આન્સર નો કીધો હોય તો નો સી ઇઝન્ટ અથવા ઇઝ નોટ આ વાક્યને હુથી બનાવવાનું થાય WH તો રાધા કાઢી નાખી અને એની પાછળ હું લગાડી દેવાનું who is making WH में
પાસ્ટ ટેન્સ શીખવાડ્યા હતા ને એના એક છે, ખાલી નામ કાઢી અને ખાલી હું મૂકી દઉં. અત્યારે કોણ ચા બનાવી રહ્યું છે? બીજું વર્ડ થી બનાવવું હોય તો વોટ. હા, વર્ડ પછી અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણે ડીડ મૂકાય. લોકો અહીંયા એક જ સમજે ખાલી ડીડ મૂકી દે, પણ ડીડ ના આવે. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો જ. અહીંયા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે ડીડ ના આવે. જો એક વચન હોય, વાક્ય જોઈ લે એક વચન હોય તો ઇઝ, આઈ હોય તો એમ, અને બહુવચન હોય તો આર. તો એક વચન છે વોટ ઇઝ, પછી that. What plus any plus subject. Making પછી verb. Now. રાધા અત્યારે શું કરી રહી છે? રાધા અત્યારે શું કરી રહી છે? બીજું બનાવી રોહિત અને સોહાન અત્યારે ગૃહ કાર્ય લખી રહ્યા છે. અત્યારે ગીતો ગાઈ રહ્યા છે. રોહિત અને સોહન અત્યારે ગીતો ગાઈ રહ્યા છે. હાલ ગીતો ગાઈ રહ્યા છે. તો આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો પહેલો સબ્જેક્ટ બે છે, રોહિત. એન્ડ આપણે શીખવાડી દીધું છે. સોહન, કોઈ પણ નામનો પહેલો અક્ષર કેપિટલ, આખી લેડીમાં. સબ્જેક્ટ હતો, પછી એમ ઇઝ આર હતું, તો આમાં એમ એ ના આવે, ઇઝ એ ના આવે, કારણ કે બહુવચન છે. બે થી વધારે, બે કે બે થી વધારે હોય તો બહુવચન પ્યુરલ કહેવાય છે ઇંગ્લિશમાં. આર પછી વર્બ આઈએનજી, વીઆઈએનજી. ગુજરાતીમાં મેં કીધું કે તમે ગાઈ રહ્યા, ગાવ. ગાવ એટલે ઇંગ્લિશમાં ખબર હોવી જોઈએ. ટુ સિંગ એટલે ગાવ, અને ટુ રિંગ એટલે વગાડવું. સિંગિંગ, SINGING, ફેર આઈએનજી લગાડો કારણ કે વર્તમાન વિધાન બનાવો. રોહિત એન્ડ સોહન આર સિંગિંગ ગીતો. અહીં ભૂલ કરે, સોંગ લખેલા, પણ ગીતો લીધું છે સોંગ્સ, બહુવચન જે સ્ટાન્ડર્ડ 5 ની અંદર આપણે ભણી ગયેલા છે. એ ઓબ્જેક્ટ એનો છેલ્લો OW એટલે અત્યારે એક જ શબ્દ છે, મેં અગાઉ પણ લીધેલો છે. Now. Rohit and Sohan are singing songs now. આ જ વાક્યને નેગેટિવ કરવો હોય તો એકદમ ઈઝી છે. રોહિત and Sohan આર લખો તો ચાલે, યા તો આર નોટ લખો તો. Singing songs now. ઇન્વર્જન કરવું હોય તો આર ને આગળ લાવવા પડે. ઇન્વર્જન નો મતલબ ઉલટ વાક્ય અથવા પ્રશ્ન વાક્ય. આર આગળ આવો તો એ કેપિટલ આખી લેખીમાં, બાકી બીજા નંબરમાં રોહિત કેપિટલ છે, આર કેપિટલ છે. રોહિત એન્ડ સોહન singing songs now. પાછળ ક્વેશ્ચન માર્ક. જવાબ દીધો હોય તો યસ માં આપી શકાય, યસ, વાય કેપિટલ કરી, કોમા. નો જેમાં વાંચવામાં પણ બંને નહીં આપવાનું, જેમાં સૂચના આવી શોર્ટ આન્સર ઇન યસ તો યસ માં. નો માં કીધું હોય તો નો એટલે ના. બે જણા છે એટલે અહીંયા કોઈ હી ના આવે સી ના આવે. મેં અગાઉ પણ કીધેલું છે કે જ્યારે પ્યુલર હોય ત્યારે જવાબ હંમેશા યાદ રાખવાનો ધે, THEY. ધેમાં બાજુ ટી કેપિટલ નહીં કરવાનું. યસ ધે આર.
નો માં આવે તો નો દે આર નોટ. એ રીતે WH કરવો હોય તો નામ કાઢી નાખવાનું હોય. બે નામ કાઢવા પડે. Who are singing? Who are singing songs? કોણ અત્યારે ગીતો ગાઈ રહ્યું છે? કોણ અત્યારે ગીતો ગાઈ રહ્યું છે? વોટ થી બનાવતા બને. વોટ પછી ડીડ નહીં લખવાનું. વોટ પછી એન ઇઝ આર. એ બહુવચન છે. વાક્ય જોઈ લેવાનું. આર. વોટ આર પછી કરતા સોહન Rohit and Sohan singing now. કોણ અત્યારે રોહિત અને સોહન અત્યારે શું ગાઈ રહ્યા છે? એક સેન્ટેન્સ જોઈ લઈએ હવે. યુનિટ 3 ની અંદર એટલે કે હાલ જે લેવડા છે 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી એની અંદર WH ક્વેશ્ચન સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કેન અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળ આ ગ્રામર જે 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી જે ટેસ્ટ લેવાનો છે યુનિટ ટેસ્ટ 3 એમાં પૂછાશે. ત્રીજું લઈએ એક વાક્ય. કવિતા ને વર્ણિતા. કવિતા મોહન અત્યારે અંબાજી જઈ રહ્યો છે. મોહન અત્યારે અંબાજી જઈ રહ્યો. હાલ ક્યાં ચાલુ છે. પહેલું મેં તમને કીધું હતું કે સબ્જેક્ટ એટલે મોહન. MOHAN. M is are is જવું જઈ રહ્યો છે. વર્બ ing મતલબ ક્રિયાપદને ing. જવું એટલે ગો. ગોઈંગ. Mohan is going to Ambaji. Ambaji now. आज वाक्य ने नेगेटिव करूँगा तो Mohan isn't going to Ambaji now. મોહન અત્યારે અંબાજી જઈ રહ્યો નથી. ઇન્વર્ઝન કરવું અથવા ઉલટ કરવું હોય તો ઇઝ ને આગળ લાવો. ઇઝ ના આગળ આઈ કેપિટલ. ઇઝ મોહન going to Ambaji now. Is Mohan going to Ambaji now? Short answer आओ तो yes. Yes लगता Y capital comma. Comma નો મતલબ અલ્પવિરામ. પૂર્ણ વિરામ નો મતલબ full stop. ही માં આવે મોહન એટલા માટે he કેપિટલ લગાડો ખાસ ધ્યાન રાખો. he is નો માં આવે તો no. he isn't अथवा he is not अथवा
present. હુંથી એમ કીધું કે મોહન is going to અંબાજી now. કૌંસમાં કીધું છે કે હું વડે વાક્ય બનાવું. તો વડે બનાવવું એકદમ ઈઝી છે. મોહન કાઢી નાખવા. Who is going to અંબાજી now? આનો મતલબ એ થાય કોણ અત્યારે અંબાજી જઈ રહ્યું છે? કોણ અત્યારે અંબાજી જઈ રહ્યું છે? બીજું વેરથી પણ બનશે. વોટ ઇન વેર. વેરનો મતલબ ક્યાં? શબ્દ વેર પછી એમ ઇઝ આર. is કારણ કે મોહન એક જ છે. where is મોહન going now? આનો મતલબ થાય મોહન અત્યારે ક્યાં જઈ રહ્યો છે? મોહન અત્યારે ક્યાં જઈ રહ્યો છે? તો યુનિટ 3 ની અંદર WH ક્વેશ્ચન એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કેન, જેને અગાઉ વિડીયો આપેલો એના અંદર કેન એટલે શકું એના વિશે પૂછાઈ શકે. બરોબર. બીજું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની અંદર પણ પૂછાય. ખાલી જગ્યા પૂછાઈ શકે તો આપણને ખ્યાલ આવે. દાખલા તરીકે રિયા ખાલી જગ્યા the bag. રિયા ખાલી જગ્યા the bag. કૌંસમાં આપેલું છે ટુ રિંગનું યોગ્ય રૂપ મૂકવું. ટુ રિંગનું યોગ્ય રૂપ મૂકવું. અહીંયા નાવ શબ્દ આપેલો છે. તો રિયા એક છે એટલા માટે અહીંયા બોલવાને એક વચન હોય તો ઈ મૂકવાનું અને રિંગ ટુ કાઢી નાખવાનું અને એની જગ્યાએ રિંગની RINGING. આવી ખાલી જગ્યા યુનિટ 3 ની અંદર પૂછાય છે. જો આઈ હોય તો એમ રિંગિંગ કરવાનું. ફોર એક્ઝામ્પલ એમ રિંગિંગ. પણ જો રિયા એન્ડ રીટા તો આ રિંગિંગ. જે ખાલી જગ્યા લખતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆત જો આઈ થી હોય તો એમ રિંગિંગ. જો એક વચન સિંગ્યુલર હોય રિયા એકલી હોય તો ઇઝ રિંગિંગ. જો પ્યુલર રિયા એન્ડ રીટા બે હોય પ્યુલર હોય તો આ રિંગિંગ. આ રીતે બ્લેન્કની અંદર ખાલી જગ્યા પૂરવાની રહેશે. આવી યુનિટ 3 ની અંદર ખાલી જગ્યાઓ પૂછાશે. એટલે ખાલી અને વિદ્યાર્થી ખાલી મૂકી દે રિંગિંગ કરે રિંગિંગ મૂકી દે પણ આગળ ઇઝ એમ કે આર મૂકતા નથી. જે લાગે પડતું 3 નહીં મૂકવાના. ઘણા તો કીધું એટલે 3 મૂકી દે. એમ ઇઝ આર મૂકી દે. જે લાગતું આઈ હોય તો એમ, એક વચન હોય તો સિંગ્યુલર હોય તો ઇઝ અને પ્યુલર હોય તો આ રિંગિંગ મૂકવાનું. તો અહીંયા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.